વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત નિર્માણના વિઝનને સાકાર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નીતિ આયોગના નેતૃત્વમાં ભારતમાં સૌથી ઝડપથી વિકસતા મહત્વના શહેરો અને તેની નજીકના વિસ્તારોને ગ્રોથ હબ્સ તરીકે વિકસાવીને મેગા ઇકોનોમિક ગ્રોથ હબ બનાવવાનું આગવું વિઝન છે, જેમાં એક ગ્રોથ હબ તરીકે સુરત અને તેની આસપાસ નવસારી, ભરૂચ, ડાંગ, તાપી તથા વલસાડ જિલ્લાઓને વિકસાવવાનું આયોજન કર્યું છે. જેના ભાગરૂપે સુરત સહિત દક્ષિણ ગુજરાતને આ 6 જિલ્લાઓમાં બનેલા સુરત ઇકોનોમિક રિજિયન ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત છે, જ્યારે ગુજરાતનું ગ્રોથ એન્જિન સુરત છે. ડુમસ રોડની લી મેરેડિયન હોટેલ ખાતે લોન્ચિંગના મુખ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગુજરાત હવે વિકાસનું મોડલ ગણાય છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતને અલગ સ્તર પર લઈ ગયા હતા. ડુંગરા, રણ અને દરિયો હોવાથી વિકાસ ઓછો હતો, પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. ગુજરાત આગામી 25 વર્ષના રોડ મેપને લઈને ચાલી રહ્યું છે. સુરતને ગ્રોથ હબ તરીકે વિકસાવવા માટે આગામી 50 વર્ષના વિઝન સાથેના આ ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનમાં આર્થિક, સામાજિક, ઔદ્યોગિક, શૈક્ષણિક, રોડ કનેક્ટિવિટી વિવિધ વિકાસલક્ષી માપદંડોનો આધાર લેવામાં આવ્યો છે. પ્લાનમાં ઇકોનોમિક સ્કિલ ટ્રેનિંગ, ડેરી ફાર્મિંગ, ઇન્ડસ્ટ્રીયલ, આદિવાસી વિકાસ સહિતની દરેક શહેર, જિલ્લા, ટાઉનની વિશેષતા, ભૌગોલિક પરિસ્થિતિ, ભવિષ્યમાં વિકાસની સંભાવના જેવા અનેક ક્ષેત્રોને પણ આવરી લેવામાં આવ્યા છે. સરકાર તમારી સાથે છે, એમાં તમને ક્યાંય તકલીફ નહીં પડે. વિશ્વ નેતા ને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને સતત ત્રીજી વાર દેશનું શાસન દાયિત્વ સોંપીને લોકોએ વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરવાની દિશાને વધુ ગતિ આપી છે. શ્રી નરેન્દ્રભાઈના સફળ શાસનકાળમાં ભારત વિશ્વની 5મી મોટી આર્થિક તાકાત થયું છે. હવે ત્રીજી ટર્મમાં તેમણે ભારતને ત્રીજી આર્થિક તાકાત બનાવવાનો સંકલ્પ કર્યો છે. આ માટે દેશના રાજ્યોના વિવિધ ચોક્કસ વિસ્તારો આર્થિક, સામાજિક, ઔદ્યોગિક એમ સર્વાંગી વિકાસને વેગ આપવા જી-હબ ગ્રોથ હબનો નવતર વિચાર તેમને આપ્યો છે. નીતિ આયોગના સહયોગથી આવા ગ્રોથ હબ માટેના આયોજનબદ્ધ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવે છે. આજે દક્ષિણ ગુજરાતના સુરત ઇકોનોમી રિજિયનના સર્વાંગી અને આધુનિક વિકાસના ભવિષ્યલક્ષી આયોજનનું સુદીર્ઘ રોડમેપ એવા માસ્ટર પ્લાન લોન્ચિંગનો આજનો અવસર છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો મુંબઈથી નજીક હોવાને કારણે આર્થિક, ઔદ્યોગિક ગતિવિધિના પ્રવૃત્તિના કેન્દ્રો રહ્યા છે. 1960 જ્યારે ગુજરાત મહારાષ્ટ્રથી જુદું પડીને અલગ રાજ્ય બન્યું, ત્યારે લોકો કહેતા કે માત્ર દરિયો, રણ અને ડુંગર ધરાવતું ગુજરાત શું વિકાસ કરવાનું હતું.